નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। જ્યારે અષાઢી બીજના પવિત્ર સૂર્યનું કિરણ ધરતી પર પડે છે ત્યારે આખું બ્રહ્માંડ એક જ નાદથી ગુંજી ઉઠે છે, જય જગન્નાથ। ત્યારે દેશભર સહિત અરવલ્લીના મોડાસા રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા યોજાયેલી 44મી રથયાત્રાનું બાલકનાથજી મંદિરથી હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, નગરપાલિકાના પ્રમુખ જયશ્રીબેન પટેલ, મામલતદાર ગોપી મહેતા, ગારોડી ગોગાધામ ગાદીપતિ ચેતન ભુવાજી, વિષ્ણુપ્રસાદ શાસ્ત્રી, નાગરિક બેંક મોડાસા ચેરમેન ડોક્ટર કિરીટભાઈ શાહ, રથયાત્રા સમિતિના પ્રમુખ ભરતભાઈ ભાવસાર સહિત નગરપાલિકા કાઉન્સિલરના મહેમાનોએ રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। વર્ષના 364 દિવસ જે પ્રભુ મંદિરના ગર્ભગૃહમાં રહીને સૃષ્ટિનું સંચાલન કરે છે તે જગતનો નાથ આજે પોતાના ભક્તોને સાક્ષાત દર્શન આપવા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા છે। જે ભક્તો મંદિર સુધી નથી પહોંચી શકતા અને તેમને આશીર્વાદ આપવા આજે પ્રભુ પોતે સામે ચાલીને ભક્તોના આંગણે પધાર્યા હતા। રથયાત્રાના અંદાજે 7 કિલોમીટરના રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ખડકી દેવાયો છે, તો ઘોડેસવાર, વિવિધ ટેબલો, ભજન મંડળીઓ, ઢોલીઓ રથયાત્રાના મુખ્ય આકર્ષણો બની રહ્યા હતા। રથયાત્રામાં 100 કિલો મગ અને 100 કિલો જાંબુનો પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ માત્ર એક યાત્રા નથી, આ ભારતની સનાતન સંસ્કૃતિની ભવ્યતાની જીવંત ઝાંખી છે। આપણે સૌ આ દિવ્ય રથયાત્રાના સાક્ષી બની પ્રભુના ચરણોમાં શીશ ઝુકાવીએ અને ભક્તિના આ મહાસાગરમાં ડૂબકી લગાવીને પ્રેમથી બોલીએ જય જગન્નાથ। વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ। નમસ્કાર। શહેરની રથયાત્રાનું પ્રસ્થાન હમણાં જ થયું છે। ટોટલ અમે 500 પોલીસ અને અન્ય હોમગાર્ડ અને જીઆરડીના જવાનો સાથે બંદોબસ્ત કરી રહ્યા છીએ। આ ઉપરાંત જિલ્લાના અન્ય ભાગોમાં જ્યાં જ્યાં રથયાત્રા છે ત્યાં પૂરતો બંદોબસ્ત રાખવામાં આવે છે। બંદોબસ્ત ઉપરાંત અમારી પાસે અહીંયા સીસીટીવીનું નેટવર્ક છે, પ્રાઇવેટ સીસીટીવી પણ અમે એની સાથે જોડાણ કર્યું છે। ઉપરાંત આપ જોઈ રહ્યા છો ડ્રોનથી પણ સર્વેલન્સ ચાલુ છે। ધાબા પોઈન્ટ, ડીપ પોઈન્ટ, ઘોડેસવાર પોલીસ આ બધાની સાથે શાંતિપૂર્ણ રીતે રથયાત્રાનો પ્રસંગ પૂરો થાય એવી પોલીસની પૂરેપૂરી તૈયારી છે।